ગાંધીધામ ગાંધીધામ ટ્રાફિક પોલીસને આવા જોખમી વાહનો કેમ દેખાતા નથી? ફક્ત બાઇક ચાલકો જ દેખાય છે. આમ તો ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં ઠેર ઠેર ટ્રાફિક પોલીસ પોઈન્ટ છે અને ગેરકાયદેસર દેખાતા વાહનોને રોકી દંડ ફટકારતો હોય છે. પરંતુ ગાંધીધામ GIDC થી આદિપુર સુધી પહોંચી આવેલ વાહન કે જે વાહનની લંબાઈ અંદાજિત 5 ફૂટ છે, પરંતુ વાહનમાં લોખંડના હેવી પાઇપ અને એંગલો 18 ફૂટ જેટલા લાંબા ભરેલા છે. વાહનથી આગળ પાછળ 5 ફૂટ જેટલા માત્રામાં લોખંડના પાઇપ એંગલો ભરેલા હોવા છતાં પણ રોડ પર ઊભેલા એક પણ ટ્રાફિક પોલીસને આ જોખમી વાહન દેખાતું નથી. આવા જોખમી વાહનો અકસ્માત સર્જીને નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચાડે અને જીવ ગુવવાનો વારો આવતો હોય છે. જ્યારે ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક બનીને આંખ આડા કાન કરી લે છે, તો શું વાહન અકસ્માત સર્જાય તેની શું વાટ જોતા હોય છે? આવા વાહન રોડ પર ચાલે છે ત્યારે જાનહાનિનો ખતરો 100% રહે છે. જ્યારે કોઈ આવા વાહન રોડ પરથી કોઈ પણ કારણોસર પસાર થાય ત્યારે ટ્રાફિક પોલીસ કાળા ચશ્મા પહેરી લેતા હોય અથવા આંખ આગળ કાળી પટ્ટી બાંધી દેતા હોય તેવું લાગે છે. આવા વાહનો અકસ્માત સર્જે તે પહેલા ટ્રાફિક આંખ ખોલે તે જનહિતમાં છે. નહીંતર એક કહેવત મુજબ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા એ સાવ નકામી વાત છે. રિપોર્ટ બળદેવપુરી એ ગોસ્વામી, સરહદ ન્યૂઝ, અંજાર, કચ્છ. કાકા, તમારું વાહન છે ને, આ વાહન કેટલા ફૂટનું છે? 5 ફૂટ છે. તમારું વાહન છે એ 5 ફૂટનું છે, બરાબર છે? અને તમે જે માલ ભર્યો છે એ કેટલા ફૂટનો છે? લગભગ 20 ફૂટના. 20 ફૂટનો માલ ભર્યો છે. અને તમે આગળ પાછળ કાંઈ કપડું કાંઈ વીટ્યું નથી? કપડું હું ભૂલી ગયો. કપડું તમે કાંઈ વીટ્યું નથી? ના, હું ભૂલી ગયો. બરાબર છે. કોઈ પોલીસ તમને કોઈ રોકતું નથી? હા, રોકે. ના, પોલીસ તમને કોઈ રોકતું નથી ને? હે, રોકે? તમે ક્યાંથી નીકળ્યા? હા, અટાણે તો હું અહીંયાથી GIDC માંથી આવું છું. GIDC માંથી તમે નીકળ્યા છો, આદિપુર પહોંચી આવ્યા છો, હજી સુધી તમને કોઈ રોક્યા નથી? અટાણે કોઈ. હા, બરાબર. કાકા, આ પાછળ જે લોખંડના ચેનલ જેવી વસ્તુ ભરી છે ને, એની પાછળ કદાચ કોઈ વાહન અથડાશે તો મોટો અકસ્માત થાય. તમે આની અંદર પાછળ કપડું વીટો. કપડું ભૂલી ગયો છે. કપડું વીટો. પાછળ તમારા વાહનમાં કોઈ લાઇટ નથી. બીજું આગળ ધ્યાન રાખજો. આ એના જોખમી વાહન છે, પણ આપણા ગાંધીધામ પોલીસને આવું ક્યાંય નહીં દેખાય. ક્યારે નહીં દેખાય? આવા એક નહીં, અનેક વાહનો ફરતા હોય છે, પણ ગાંધીધામ પોલીસે કાળી પટ્ટી પહેરી હોય એવું આપણે કહીએ તો કાંઈ ખોટું નથી.